નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં કાલે ભવ્ય જગન્નાથ રથયાત્રાનું આયોજન. આશ્રય સોસાયટી નજીકથી બપોરે 1 વાગે યાત્રાનો પ્રારંભ. ભરૂચમાં જગન્નાથ રથયાત્રા પૂર્વે માર્ગની કફોડી હાલત પર લોકોએ ઉઠાવ્યો અવાજ. જાડેશ્વર ગ્રામ પંચાયતની રસાકસી ભરી ચૂંટણીમાં સિંદૂર પેનલના 12 તો વિકાસમય પેનલના 10 તેમજ 2 અપક્ષ વિજેતા. સરપંચ તરીકે વિકાસમય પેનલના કબીર વસાવા વિજય, 2 અપક્ષ નિર્ણાયક રહેશે. ભરૂચની રૂંગટા સ્કૂલમાં શિક્ષકોની અછત મુદ્દે વાલીઓની રજૂઆત. શિક્ષણ અધિકારીએ સ્કૂલ તંત્ર સાથે કરી ચર્ચા. ટૂંક સમયમાં નિમણૂકનું આશ્વાસન. આદિવાસી વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ફરીથી શરૂ કરવાના સરકારના નિર્ણયને ચૈતર વસાવાનો આવકાર. ગત વર્ષ સરકારે શિષ્યવૃત્તિ બંધ કરી, જે મુદ્દે અમે સડકથી લઈને વિધાનસભા સુધી વિરોધ કર્યો હતો. ચૈતર વસાવા. ભરૂચ એલસીબી અંકલેશ્વરમાંથી દારૂ ભરેલ કાર ઝડપી. 3.5 લાખથી વધુના મુદ્દામાલ સાથે એકની અટકાયત. વાલિયા તાલુકા ભાજપ પ્રમુખનો વોટ્સએપ હેક કરી સાયબર ઠગોએ લિંક પીડીએફ ફોન લિસ્ટના કોન્ટેક્ટમાં ફોરવર્ડ કરી બીભત્સ મેસેજ કરતા ચકચાર. ભરૂચમાં કાલે ભવ્ય જગન્નાથ રથયાત્રાનું આયોજન. આશ્રય સોસાયટી નજીકથી બપોરે 1 વાગે યાત્રાનો પ્રારંભ. ભરૂચ શહેરમાં સ્થિત આશ્રય સોસાયટી પાછળ પ્રોગ્રેસિવ હાઈસ્કૂલ પાસે આવેલા શ્રી જગન્નાથ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રથયાત્રાનો પ્રારંભ કાલે બપોરે 1 વાગ્યે શ્રી જગન્નાથ મંદિરથી થવાનું છે. ધર્મપ્રેમી જનતાને યાત્રામાં જોડાઈ ભગવાન જગન્નાથના આશીર્વાદ મેળવવા માટે ટ્રસ્ટ દ્વારા ખુલ્લું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. યાત્રા રૂટમાં ભક્તો માટે શીતળ પાણી, પ્રસાદ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. આ વર્ષે યાત્રાનું વિશેષ આકર્ષણ તરીકે પરંપરાગત આખલાઓનું યુદ્ધ પણ યોજાશે, જે રથયાત્રાને વૈભવી બનાવશે. લોક આસ્થાનું પ્રતીક બનેલી આ યાત્રા શાંતિપૂર્ણ અને સૌમ્ય રીતે સંપન્ન થાય તે માટે ટ્રસ્ટ અને સજાગ નાગરિકોએ વહીવટી તંત્રને યાત્રા માર્ગ પર વહેલી તકે સમારકામ કરવાની અપીલ પણ કરી છે. શ્રી જગન્નાથ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રથયાત્રા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અને શહેરભરમાં ધર્મભક્તોમાં ઉત્સાહ અને ઉત્સાહ જોવા મળ્યો છે. આવતીકાલે આષાઢી બીજ 27 જૂન આપણી ભગવાન જગન્નાથ, બડે ભાઈ બલરામ, બેન સુભદ્રા, સુદર્શન ભગવાન સાથે આપણે 1 વાગે અહીંથી રથનું શોભાયાત્રા નીકળશે. આપણે રૂટ અમીધારા સોસાયટીથી બહાર નીકળીને નંદેલાવ રોડ, બીડી ટાઉનશીપ, શ્રવણ ચોકડી, લિંક રોડ થઈને શકનાથ જશે. ત્યાંથી પછી એ રૂટ પ્રમાણે પરત મંદિર પર પાછા આવશે. સાંજના 7 વાગે સાર્વજનિક રીતે બધાના માટે મહાપ્રસાદનું વ્યવસ્થા છે. જલારામ સોસાયટીના કોમન પ્લોટમાં આયોજન કરેલું છે. શ્રી જગન્નાથ સેવા સમિતિ તરફથી, શ્રી જગન્નાથ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આપ સૌને હાર્દિક આમંત્રણ છે. બધા રથ ખેંચવા જરૂર આવજો. અભી રથનું ડેકોરેશન કામ ફૂલ જોરથી ચાલુ છે અને રસ્તાનું કન્ડિશન થોડી વરસાદને લીધે વિઘ્ન ઘટ્યું છે. અમને સરકારશ્રીએ નિવેદન કર્યું છે, એ વચન આપ્યું છે સરકારશ્રીને રસ્તા પૂરેપૂરું કમ્પ્લીટ કરી આપશે, એવું અમારા ભક્તજનોને બધાનો આશા વિશ્વાસ છે. મારું છેલ્લું નિવેદન છે, આવતાકાલે રથ ખેંચવા બધા સાર્વજનિક રીતે ભગવાનના આશીર્વાદ લેવા જરૂર આવજો. જય જગન્નાથ, જય જગન્નાથ. આવતીકાલે શહેરના આશ્રય સોસાયટી નજીક આવેલ જગન્નાથ મંદિરની રથયાત્રાનો પ્રારંભ થવાનો છે. ભક્તિ અને શ્રદ્ધાભર્યું આ પર્વ ઉજવવા માટે ભરૂચવાસીઓમાં ઉત્સાહની લહેર છે. જોકે યાત્રાના માર્ગની હાલત અત્યંત બિસ્માર હોવાથી લોક માત્રામાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. રથયાત્રા જે માર્ગ પરથી પસાર થવાની છે તે માર્ગ પર અગાઉ 2 વખત નવીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હોવા છતાં રસ્તાની હાલત કોઈ જ સુધરી નથી. મોટા ખાડાઓ, નીચાણવાળા ભાગોમાં પાણી ભરાવાના કારણે રસ્તો જર્જરિત થયો છે.
સ્થાનિક રહીશોએ પાલિકા તંત્ર સામે કટાક્ષ કરીને કહ્યું કે જેમને આવા પવિત્ર તહેવારોના માર્ગોની વ્યવસ્થા કરવા જાગૃત હોવું જોઈએ તેઓ નિંદ્રાધીન જણાય છે. રહીશોએ તાકીદ કરી છે કે યાત્રાના પૂર્વે તાત્કાલિક અસરથી રસ્તા મરામતના કામો હાથ ધરવામાં આવે જેથી ભક્તોએ તકલીફ વગર યાત્રામાં ભાગ લઈ શકે. તેઓનો મેસેજ સ્પષ્ટ છે, શ્રદ્ધા સાથે સુવિધા પણ જોઈએ. છેલ્લા 1 વર્ષથી આ રોડનું બનાવતા બની ગયા પછી 6 મહિનામાં રોડ ખલાસ થઈ ગયો ને ત્યાર પછી રિવાઇઝ ટેન્કરો બહાર પાડી અને આ રોડનું કામગીરી છેલ્લા 1.5 મહિનાથી ચાલે છે. એ કામગીરી અમને પૂરી કરેલી નથી. કાલે જગન્નાથશ્રીની યાત્રા નીકળવાની છે. જ્યારે જગન્નાથ ભગવાન આપણે મળવા માટે રૂબરૂ આપણા ઘરના આંગણે આવતા હોય તો આ બાબતે આપણે પણ ધ્યાન આપવું જોઈએ. વહીવટ કરતા હોય કે ભાઈ આ જગન્નાથશ્રી આપણે દર્શન આપવા માટે આવે તો આપણે એમનો રસ્તામાં અગવડ ન પડે ભગવાનને અને શાંતિથી રથ ચાલે એવી વ્યવસ્થા કરવી જોઈએ. એવી વ્યવસ્થા કરતા નથી આ લોકો. અને આ બાબતે અધિકારીઓ તરફથી પણ કોઈ જાતનું ધ્યાન આપતા અને એની પર સુપરવાઇઝિંગ જે રાખવામાં આવે છે તે પૈસા ખર્ચીને રાખવામાં આવે છે. એ સુપરવાઇઝર હોય એનું જ કરીને ચાલ્યો જાય છે. તો આ બાબતે કલેક્ટર સાહેબ મારી નમ્ર વિનંતી છે કે આપણી કલેક્ટર કચેરીની આજુબાજુ જેવી લાઇટો મુકાવો છો ને મિનિસ્ટરોને સારું દેખાડો છો તો આ બાબતે આપણી કક્ષાએથી નગરપાલિકાને કહ્યું કે જે રોડ પર આવી વ્યવસ્થા થઈ શકતી હોય તે કરવી જોઈએ. અને નંદેવારનો રોડ તમે જુઓ સાહેબ કે 2 વ્હીલર ચલાવવાની તકલીફ છે. લોકો પૈસા નથી ભરતા કેમ કે આ તો મ્યુનિસિપાલિટી છે. મ્યુનિસિપાલિટીમાં કોઈ અધિકારી સાંભળવા તૈયાર નહીં, વહીવટ કરતા બિલકુલ સાંભળવા તૈયાર નથી ને અધિકારીઓ તો અમારું જોવા જ તૈયાર નથી. જ્યાં રજૂઆત કરે છે કે થઈ જશે અને સિટી એન્જિનિયર તો કોઈ જાતની અમારા એરિયાની એને વિઝિટ લીધી કે કેમ મને ખબર નથી પડતી. એને સિટી એન્જિનિયર કેટલી વાર મળ્યા છતાં આ એરિયામાં કોઈ દિવસ પણ આવ્યા નથી. અને સ્ટેશનનો નંદેવા રોડ છે તે બાજુ પણ નથી આવ્યો. તો આ બાબતે કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી છે કે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપી જે તે રોડ મરામત કરે એવી હું વિનંતી કરું છું. પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ એટલે પરોપકારની પરાકાષ્ઠાના સર્વોચ્ચ શિખરે બિરાજમાન કરુણા મૂર્તિ સંત, જેઓએ વિશ્વભરમાં આવતી અનેક આપત્તિઓમાં નિસ્વાર્થ ભાવે મદદનો હાથ આપ્યો છે. કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં થયેલ સેવાનો મહાયજ્ઞ હોય કે પછી રશિયા યુક્રેન યુદ્ધમાં ફસાયેલા વિદ્યાર્થીઓને અપાયેલી હૂંફભરી રાહત હોય કે પછી પૂર, વાવાઝોડું, ભૂકંપ જેવી કુદરતી આપદાઓમાં પહોંચતી માનવીય સહાય હોય, મહંત સ્વામી મહારાજ એટલે આદિવાસી ભાઈઓના જીવનમાં ઉત્કર્ષનો સૂર્યોદય કરનાર સંત. એવી જન અને કણ સુધી પહોંચતી કરુણા ગંગા વહાવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ભૃગુ કચ્છની પવિત્ર ભૂમિ પર પધારી રહ્યા છે. તો તેઓના દર્શન આશીર્વાદનો લાભ લેવા માટે પરિવાર મિત્રજનો સહિત પધારવા આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે. જાડેશ્વર ગ્રામ પંચાયતની રસાકસી ભરી ચૂંટણીમાં સિંદૂર પેનલના 12 તો વિકાસમય પેનલના 10 તેમજ 2 અપક્ષ વિજેતા થતા અપક્ષોના હાથમાં સત્તાની ચાવી રહેશે. ભરૂચ તાલુકાની ગ્રામ પંચાયતોની યોજાયેલી ચૂંટણીમાં સૌથી મોટી એવી અને રાજકીય પૃષ્ઠભૂમિ ધરાવતી જાડેશ્વર ગ્રામ પંચાયતની લાંબા સમય બાદ 24 સભ્યો માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપની જ 2 પેનલો વચ્ચે જંગ જામ્યો હતો. તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલની વિકાસમય અને ભાજપ અગ્રણી મહેશ નિઝામાની સિંદૂર પેનલ વચ્ચે મુખ્ય મુકાબલો હતો. ગતરોજ યોજાયેલ મતગણતરીનું પરિણામ જાહેર. મહેશ નિઝામાની સિંદૂર પેનલના 12 સભ્યો વિજેતા થયા હતા, તો કૌશિક પટેલની વિકાસમય પેનલના 10 સભ્યો વિજેતા થયા હતા, જેમાં સરપંચ પદના વિકાસમય પેનલના ઉમેદવાર કબીર વસાવ વિજયી થયા હતા. કબીર વસાવાએ વિજય બદલ આભાર વ્યક્ત કરી જાડેશ્વરના વિકાસ માટે પ્રયત્નશીલ રહેશે તેવી ખાતરી આપી હતી. જોકે 24 પૈકી 2 અપક્ષ ઉમેદવાર પણ વિજેતા થયા છે. તેઓ સત્તાસૂત્ર જાળવવા માટે નિર્ણાયક સાબિત થશે તેમ માનવામાં આવી રહ્યું છે. મારી જે જાડેશ્વર જનતાએ જે મને મારા પર વિશ્વાસ મૂક્યો છે એની પર એને સાથે કરીને મેં જે જાડેશ્વર મત વિસ્તારના જે ગટર, રસ્તા કે અન્ય કોઈ કામ હોય તેનું ચોક્કસપણે પૂરા કરીશ અને આ જાડેશ્વરને વિકાસશીલ ને વિકસિત કરીશું. તમામ જનતાનો હું આભાર માનું છું કે મને આટલા કિંમતી મતથી મને જીતાડ્યો છે. કંકોત્રીનું થઈ ગયું, મંડપનું પણ થઈ ગયું, હલ્દીનું થઈ ગયું, સંગીતની ઇવેન્ટનું પણ થઈ ગયું, કેટરિંગનું થઈ ગયું, ઓલમોસ્ટ બધું ડન છે. હવે બાકી રહ્યું છે તો લાણી. પણ મમ્મીની સ્પેશિયલ ડિમાન્ડ છે કે લાણી તો સ્ટીલની જ હોવી જોઈએ. સ્ટીલના વાસણ બે તો ફાટી જાય છે. અરે ટેન્શન કેમ લે છે? નર્મદા ઇન્ડસ્ટ્રીઝ છે ને, જ્યાં અનબ્રેકેબલ અને સ્ટાન્ડર્ડ ક્વોલિટીના સ્ટીલના વાસણ મળી જશે. તમારા ઘરે કોઈ પણ પ્રસંગ હોય,
એને લગતી ખરીદીનો સામાન અહીંયા મળી જશે. કન્યાદાનનો સામાન, ડિનર સેટ, કાસાના વાસણ, પૂજાપાનો સામાન બધું જ હોલસેલ ભાવે મળી જશે. અને અહીંયા દરેક વસ્તુ ક્વોન્ટિટીમાં મળી જશે વિથ ગેરંટી. અને એટલું જ નહીં, તમે બહારગામ જવાના હોય કે વિદેશ જવાના હોય, અહીંયા ટ્રસ્ટેડ કંપનીની મજબૂત ટ્રોલી બેગ પણ મળી જશે. અને હા, ટ્રાયપ્લાય વાસણો, ઇલેક્ટ્રિક ઇન્ડક્શનના 3 લેયર વાળા તમામ વાસણો બહારગામ લઈ જવા અને મોકલવા માટે પણ મળી જશે. અને એ સિવાય કોઈ પણ રેસ્ટોરન્ટ, હોટલ અથવા લારી સ્ટાર્ટ કરી રહ્યા હોય તો અહીંયા સેટઅપ માટે A to Z આઇટમ મળી જશે. તો વર્ષોથી જૂના અને જાણીતા સ્ટીલના વાસણો માટે એક જ નામ, જે છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. નર્મદા ઇન્ડસ્ટ્રીઝનું ઇન હાઉસ પ્રોડક્શન હોવાના કારણે બધી જ વસ્તુ હોલસેલ ભાવમાં મળી જશે. અને અમે તો અમારી શોપિંગ કરી લીધી છે, તો તમે પણ આજે જ મુલાકાત લો નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. C1 24 25 26 79 GIDC નિયર નર્મદાનગર, ભરૂચ. ભરૂચની રૂંગટા સ્કૂલમાં શિક્ષકોની અછત મુદ્દે વાલીઓની રજૂઆત. ભરૂચની જાણીતી નુંગતા હાઈસ્કૂલમાં ધોરણ 9 અને 10 માટે જરૂરી શિક્ષકોની અછતની સમસ્યા સર્જાઈ છે. આ મુદ્દે ચિંતિત વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી હતી. વાલીઓએ જણાવ્યું કે મહત્વના ધોરણોમાં શિક્ષકોની અછત વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રશ્નચિહ્નો ઊભું કરે છે. આ અંગે ગંભીરતાપૂર્વક વચન આપતા ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીએ તરત જ સ્કૂલ પ્રશાસન સાથે વાતચીત કરી હતી. અધિકારીએ તાત્કાલિક શિક્ષકોની નિમણૂક માટે પગલાં ભરવાની સૂચના આપતા વાલીઓને આશ્વાસન આપ્યું કે ટૂંક સમયમાં શિક્ષકોની નિમણૂક કરીને આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે. અમને એ લોકો સ્કૂલમાં મિટિંગમાં ગયા હતા. અમને એવું જાણવાનું મળ્યું છે કે સર ટીચરો અહીં મેકાતા નથી રૂંગતા સ્કૂલના. અહીં રજૂઆત કરી છે સર લોકોએ બી. તો અમે લોકો બધા વાલી મળીને આવ્યા છે અને અમને અહીં મેડમ સાથે વાત કરી. મેડમે એવો જવાબ આપ્યો છે કે આપણે આ વીકમાં, આવતા વીકમાં નહીં તો ટીચરો મેકાઈ જશે. અને ટીચરો જો ના સિલેક્ટ કરે સ્કૂલ તો એ અમે બહારથી ટીચરો અમારી ગવર્મેન્ટની મેકીશું. અમને એવો કયા ધોરણના શિક્ષકો નથી? 9મા અને 10મા ધોરણના શિક્ષકો નથી, ખાલી 2 સર છે. એના માટે અમે રજૂઆત કરી હતી ને અમને મેડમે કીધું છે કે તમે ટેન્શન ના લો, તમને અહીં મેકાઈ આપશે. મેડમે સારી રીતના વાત કરી ને અમને સારો જવાબ આપ્યો છે. સ્કૂલમાં 4 વિષયના ટીચરો નથી. અમે લોકો અહીંયા રજૂઆત કરવા આવ્યા છે. મેડમ જોડે વાત થઈ છે. મેડમે કીધેલું છે કે જુલાઈના પહેલા વીક સુધીમાં ટીચરો મુકાઈ જશે. અમારી સારી રીતના વાત થઈ ચૂકી છે. અમે રજૂઆત કરી છે અહીંયા. શું તમે પણ શુદ્ધ અને પૌષ્ટિક ગીર ગાયનું દૂધ શોધી રહ્યા છો? તો હવે ચિંતા છોડો, હરિઓમ ગીર ગૌશાળા આપના ઘરે લઈને આવે છે તરત પેક થયેલું પ્રિઝર્વેટિવ વગરનું 100% શુદ્ધ ગીર ગાયનું દૂધ. તું ભૂલો તો પડ મારા હોરઠને માલપા લાગે. દૂધ દોયા બાદ તમને તરત પેકેજિંગ કરીને ઘરે પહોંચાડવામાં આવશે, એ પણ ફ્રી હોમ ડિલિવરી. ભરૂચના લોકો માટે એક વિશ્વાસનું નામ હરિઓમ ગીર ગૌશાળા. 2016 થી ભરૂચની સેવામાં અને 2016 થી એક સરખો ટેસ્ટ. ગવર્મેન્ટ અપ્રૂવ્ડ પાઉચ પેકેજિંગ. શક્ય બને ત્યાં સુધી ગૌશાળાની મુલાકાત લઈ દૂધ લેવા વિનંતી. તો ગીર ગાયનું પૌષ્ટિક દૂધ લેવા માટે આજે જ સંપર્ક કરો હરિઓમ ગીર ગૌશાળા, ગામ કરમાલી, કવિઠા, ભરૂચ. તમારી ખરીદી ગૌ સેવામાં અર્પણ. શુદ્ધ દૂધ, સ્વસ્થ જીવન, હરિઓમ ગીર ગૌશાળા સાથે. આદિવાસી વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ફરીથી શરૂ કરવાના સરકારના નિર્ણયને ચૈતર વસાવાનો આવકારી આભાર વ્યક્ત કરાયો છે. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આ મુદ્દા પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અનુસૂચિત જનજાતિના તમામ વિદ્યાર્થીઓને હું અભિનંદન આપવા માંગુ છું. આપ સૌનો સાથ અને સહકાર મળ્યો એટલા માટે ગુજરાત સરકારે મોડા પણ પોતાની ભૂલ સ્વીકારી અને ભારત સરકાર પુરસ્કૃત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ શરૂ કરવા માટે પરિપત્ર બહાર પાડ્યો છે. તો સરકારનો પણ હું આભાર વ્યક્ત કરું છું. 1 જુલાઈ 2010ના રોજ કેન્દ્ર સરકારે અનુસૂચિત જનજાતિઓના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની શરૂઆત કરી હતી. તેમાં કેન્દ્ર સરકાર 75% અને રાજ્ય સરકાર 25%નું યોગદાન આપીને આદિજાતિ વિદ્યાર્થીઓને મદદ કરતા હતા. ત્યારબાદ તારીખ 28/10/2024ના પરિપત્રથી સરકારે આ શિષ્યવૃત્તિ બંધ કરવાનું એલાન કર્યું. ત્યારબાદ અમે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સાથે સૌપ્રથમ બિરસા મુંડા ભવનનો ઘેરાવ કર્યો અને ત્યારે હજારો વિદ્યાર્થીઓ અમારા સમર્થનમાં હતા. ત્યારબાદ અમે વિધાનસભા ઘેરાવાનો પણ પ્રયાસ કર્યો અને ત્યારે પણ હજારો વિદ્યાર્થીઓ અમારી સાથે હતા. આ દરમિયાન અમારી અટકાયત પણ થઈ. ત્યારબાદ વિધાનસભામાં પણ આ યોજના ફરીથી ચાલુ થાય એ માટે અમે ઉગ્ર રજૂઆતો કરી. એ દરમિયાન શિક્ષણ અને આદિજાતિ મંત્રીએ આ શિષ્યવૃત્તિ કેમ બંધ કરવામાં આવી તેના અનેક લાભો ગણાવ્યા.
તેમ છતાં પણ આ શિષ્યવૃત્તિ ફરીથી શરૂ કરવા માટે અમે ઉગ્ર માંગ કરી. આ દરમિયાન કોંગ્રેસના નેતાઓએ પણ અમારો સાથ આપ્યો. ત્યારબાદ અમને તમામ લોકોને વિધાનસભાના ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા અને છતાં પણ અમારી માંગ વ્યાજબી હતી અને સાચી હતી, જેને આજે સરકારે સ્વીકારી છે. આ મુદ્દા પર અમે ગુજરાતના તમામ જિલ્લાઓમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સાથે મળીને આવેદન પણ આપ્યા છે. અનંત પટેલે NSUIની ટીમ સાથે મળીને આવેદનપત્રો પણ આપ્યા અને વિરોધ પણ દર્શાવ્યો. તમામ લોકો સાથે મળીને એકજૂથ થયા. એટલા માટે સરકારે આ મુદ્દા પર પીછેહઠ કરવી પડી અને સરકારને ખ્યાલ આવ્યો કે તેમની ભૂલ થઈ રહી છે અને અત્યારે સરકારે તેમની ભૂલ સુધારી છે. માટે અમે સરકારનો પણ આભાર માનીએ છીએ. 28/10/2024 રોજ ગુજરાત સરકારે આ યોજના બંધ કરવા માટે ઠરાવેલ અને પરિપત્ર બહાર પાડેલ, જેના કારણે જે મેનેજમેન્ટ કોટામાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને સંસ્થાઓ દ્વારા જણાવવામાં આવ્યું, કોલેજો દ્વારા જણાવવામાં આવ્યું કે તમે ફી ભરો રોકડી, કાં તો તમે તમારી સર્ટી લઈને એડમિશન કેન્સલ કરાવો, જેના કારણે 60,000 જેટલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બનવા જઈ રહ્યું હતું. એને ધ્યાને લઈને ઘણા વિદ્યાર્થીઓ, વાલીઓ, સંસ્થાઓની રજૂઆતો અમારી સમક્ષ આવી. અમે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સાથે હજારો વિદ્યાર્થીઓ સાથે કૂચ કરીને બિરસા મુંડા ભવનનો ઘેરાવો કર્યો. ત્યાંના કમિશનર અને સેક્રેટરીને મળ્યા, આદિજાતિ શિક્ષણ મંત્રીને મળ્યા, મુખ્યમંત્રીને મળ્યા અને અમારી એક જ માંગ હતી કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ પુનઃ ચાલુ કરવામાં આવે. છતાં સરકારે એકની બે ન થઈ. બાદમાં અમે બજેટ સત્ર દરમિયાન વિધાનસભામાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિને લઈને આક્રમકતાથી રજૂઆતો કરી, ત્યારે પણ સરકાર અને એમના મંત્રીશ્રીએ બંધ થવાના અનેક કારણો અમને અમારી સમક્ષ દર્શાવ્યા. તેનો પણ અમે વિરોધ કર્યો. અમે કોઈ પણ ભોગે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મૂકવા માંગતા ન હતા. ત્યારે આક્રમકતા જોઈને એમણે વિધાનસભાના ગૃહમાંથી મને સસ્પેન્ડ કર્યો, માર્શલો દ્વારા ઉચકીને બહાર લઈ જવામાં આવ્યો. તે જ ઘડીએ આમ આદમી પાર્ટી સહિત કોંગ્રેસના વિપક્ષના નેતા અમિતભાઈ ચાવડા હોય, અનંતભાઈ પટેલ હોય, જિગ્નેશ મેવાડી સહિત તમામ ધારાસભ્યોએ પણ આ મુદ્દાને લઈને વોકઆઉટ કરીને અમે સર્વ સાથે મળીને પુનઃ ચાલુ કરવા માટેની અમારી માંગ અમે બુલંદ કરી. છતાં સરકારનું પેટનું પાણી ના હલ્યું. બાદમાં અમે વિદ્યાર્થીઓને સાથે રાખીને હજારો વિદ્યાર્થીઓ સાથે વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન વિધાનસભાના ઘેરાવાના અમે પ્રયાસો કર્યા. અમે કૂચ કરી. ગેટ પર અમને પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો, અમને અટકાયત કરવામાં આવી. છતાં અમારી માંગ અમે બુલંદ કરી. હમણાં પણ અમે સરકારને કીધું કે શાળા પ્રવેશોત્સવ સુધીમાં જો સરકાર પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના જો નહીં ચાલુ કરશે તો આદિજાતિ વિસ્તારોમાં શાળા પ્રવેશોના કાર્યક્રમોનો અમે બહિષ્કાર કરીશું. જેને ગંભીરતાથી લઈને સરકારે મોડે મોડી પોતાની ભૂલ સ્વીકારીને આજે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ પુનઃ ચાલુ કરવા માટેની ઠરાવ કરીને પરિપત્ર બહાર પાડ્યો છે. ત્યારે ઉચ્ચ અભ્યાસ કરનારા ચાહે ડિપ્લોમા, ડિગ્રી, ANM, GNM, BSc ફાર્મસી, MBBS તમામ વિદ્યાર્થીઓને આનો લાભ થવાનો છે. ત્યારે એ વિદ્યાર્થી, વાલીઓ, સંસ્થાઓ અને આમાં સહકાર આપનારા તમામ લોકોનો આભાર માનું છું. સરકારે લીધેલો વિદ્યાર્થીઓના ભવિષ્યના હિતના લીધેલા નિર્ણયનો પણ અમે વિનમ્રતાથી આવકારીએ છીએ. એમનો પણ અમે આભાર માનીએ છીએ. ધન્યવાદ. જોહાર. ભરૂચ LCBએ અંકલેશ્વર હાઈવે ઉપર મોતાલી ગામની અમરાવતી ખાડીના બ્રિજ પાસેથી સ્વિફ્ટ કારમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ₹3.5 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. ભરૂચ LCBનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સુરત બાજુથી ભરૂચ તરફ વિદેશી દારૂનો જથ્થો ભરી સ્વિફ્ટ કાર પસાર થનાર છે. જેવી બાતમીના આધારે પોલીસે અંકલેશ્વર હાઈવે ઉપર મોતાલી ગામની અમરાવતી ખાડીના બ્રિજ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 36 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 45,000થી વધુનો દારૂ અને 3 લાખની કાર મળી કુલ 3.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જાડેશ્વર ગામના દુબઈ ટેકરી ખાતે રહેતો પ્રજ્ઞેશ ક્રાંતિ વસાવાને ઝડપી પાડ્યો હતો. જેની પોલીસે પૂછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો તેઓના ગામના બુટલેગર નવીન રણછોડ વસાવાએ કોસંબાના નંદાવ ગામ ખાતે લેવા મોકલ્યો હતો, જ્યાં ચિરાગ નામના ઈસમ પાસેથી જથ્થો લાવ્યો હોવાની કબૂલાત કરી હતી. વાલિયા તાલુકા ભાજપ પ્રમુખનું વોટ્સએપ હેક કરી સાયબર ઠગોએ લિંક PDF ફોન લિસ્ટના કોન્ટેક્ટમાં ફોરવર્ડ કરી બીભત્સ મેસેજ કરતા ચકચાર મચી જવા પામી છે. વાલિયા ખાતે રહેતા અને વાલિયા તાલુકા ભાજપ પ્રમુખ તેમજ વાલિયા ગામના ડેપ્યુટી સરપંચ પૃથ્વીરાજસિંહ ગોહિલ ગત તારીખ 24મી જૂનના રોજ રાતે પરિવાર સાથે સૂઈ ગયા હતા.
તે દરમિયાન મોડી રાત્રે 2 કલાકે અજાણ્યા સાયબર ઠગોએ તેઓનું વોટ્સઅપ હેક કરી તેમાં રહેલા 2500 થી 3000 કોન્ટેક્ટ લિસ્ટમાં હિન્દીમાં आपके और हमारे प्यार भरे पल बीते .opk 1.8 MB .apk અને ડેક કરતો યાદ આવી ગયા હોગાના 2 મેસેજ સહિત એક PDF લિંક ફોરવર્ડ કરી વિમર્શ મેસેજ ફેલાવવામાં આવ્યો હતો. આ અંગેની પૃથ્વીરાજસિંહ ગોહિલને તેઓના કોન્ટેક્ટ લિસ્ટના નંબર પરથી ફોન આવતા તેઓને ઘટનાની જાણ થઈ હતી, જેથી તેઓએ પોતાના વોટ્સએપ હેક કરી સાયબર ઠગોએ વિમર્શ મેસેજ કર્યા હોવા સાથે પોતે સાયબર હુમલાના શિકાર બન્યા હોવાનું માલુમ પડ્યું હતું, જેથી તેઓએ વાલિયા પોલીસ મથકે સાયબર ઠગો વિરુદ્ધ અરજી આપી હતી અને લોકોને આવી લિંક કે મેસેજથી સાવધાન રહેવા અપીલ કરી હતી. મારા મોબાઈલ પરથી વોટ્સઅપ હેક કરીને મારી અંદર જેટલા પણ કોન્ટેક્ટ હતા 3000થી વધુ તેને મારા વોટ્સઅપ નંબર 992552514242 પરથી બધાની પર એક ખરાબ મેસેજ વોટ્સઅપ મેસેજ ગયો. બીતે પલ નામની એક APK ફાઇલ રાતના 2 વાગે બધાના વોટ્સઅપ નંબર પર ગઈ. ત્યારબાદ સવારે 6 વાગે હું ઉઠ્યો ત્યારે મને ખબર પડી, 1-2 મારા મિત્રોના મેસેજ આવ્યા કે આ તે શું મોકલ્યું છે. ત્યારે મેં ચેક કર્યું ત્યારે મને અંદાજો આવ્યો કે મારું વોટ્સઅપ હેક થયું છે ને મારા વોટ્સઅપ હેક થવાથી તરત જ મેં સાયબર ક્રાઇમ 1930 પર મારી ફરિયાદ નોંધાવી ને ત્યારબાદ સોશિયલ મીડિયા વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ અને સ્ટેટસ દ્વારા મારા જે પણ ગ્રુપમાં મારા મિત્રો હતા તેમને મેં જણાવ્યું હતું કે આ રીતનો કોઈ પણ મેસેજ મેં મોકલ્યો નથી, માટે આવી APK ફાઇલ બીતે પલ આપ શ્રી પણ ડાઉનલોડ કરતા નહીં તો આપનો પણ ફોન હેક થશે અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન થકી આપણા એકાઉન્ટમાંથી પૈસા પણ ઉપડી જશે. ત્યારબાદ આજ રોજ મેં વાલિયા પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ પણ નોંધાવી છે અને મને જે લોકો પર શંકા છે તેઓની પણ મેં આ તાલુકામાં જે લોકો ડિજિટલ આવી રીતના હેક કરવાનું અને એવો માસ્ટર માઇન્ડ પણ રહે છે તેઓના પણ નામ મેં આપ્યા છે. તપાસ હવે પોલીસનો અને સાયબર ક્રાઇમનો છે. ફરી મારી આપ સૌને મારા જે પણ મારા મિત્રો છે ફેસબુક પર, વોટ્સઅપ પર આ ફાઇલ કોઈએ પણ એને ડાઉનલોડ કરવી નહીં અને આવી કોઈપણ માહિતી તમને બીજા થકી પણ જાણવા મળે તો આવી કોઈપણ ફાઇલ ડાઉનલોડ કરશો નહીં તો આપનું વોટ્સઅપ અને આપણો બધું હેક થશે અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન થકી આપણા ખાતામાં જે પણ કંઈ પણ પૈસા હશે તે ઉપાડી લેવામાં આવશે. મારા થકી આપ સૌને કોઈને પણ તકલીફ પડી હોય તો હું માફી માગું છું. માટે આવનારા દિવસોની અંદર આપણે સજાગ રહેવાની ખૂબ જરૂર છે. અસ્તુ ભારત માતા કી જય. જંબુસર મહાપુરા ગામે જવાના માર્ગે રેલવે દ્વારા જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તે માથાના દુખાવા સમાન છે. જંબુસર મહાપુરા જવાના મુખ્ય જોડતા રોડ રેલવે પાસેથી પસાર થાય છે. હાલ જ વરસાદ પહેલા આ રેલવેના કોન્ટ્રાક્ટર દ્વારા માટીકામ કરવામાં આવ્યું છે. આ માટીકામ છેક રોડ સુધી માટી પુરાણ કરી દીધી છે. આ રેલવે કોન્ટ્રાક્ટર દ્વારા સાઇટ પર પાણીનો કોઈ નિકાલ રાખેલ નથી, જેથી માટી ધોવાઈને રોડ પર આવે છે અને ખૂબ મોટા પાયે કીચડ થાય છે. બીજું કે રેલવેનું નાળું બનાવી દેવાથી મહાપુરા જવા ખાડામાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ ડાયવર્ઝન માટીથી બનાવવામાં આવ્યું છે. ડાયવર્ઝન ઉપરથી ગામના લોકો વાહનો લઈને જાય છે તો એમની ગાડી, બાઇક, 4 વ્હીલ અનેક વાહનો ફસાઈ જાય છે. સ્કૂલે આવતા જતા નાના બાળકો પણ સાયકલ લઈને ઘણીવાર પડી ગયા છે. આ રેલવેના કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત કરવા છતાં તે લોકોનું પેટનું પાણી હલતું નથી. એ લોકો તેમના માણસોને મોકલી દે છે. તેમના માણસો આવે છે તે મન ફાવે જેવા તેવા જ્યાં ફાવે ત્યાં ફેંકીને જતા રહે છે. ઘણીવાર તો આ લોકો એવા દગલા કરી દે છે તો મહાપુરા ગામે જવાના રસ્તા બંને બાજુથી બંધ કરી દે છે. મહાપુરા ગામની અંદર જો કોઈ બીમાર થાય અને 108ને કોલ કરે તો આ 108 ગામમાં આવી ના શકે એવી પરિસ્થિતિ ઊભી કરી દે છે. જો કોઈ બીમાર પડે અને કોઈ તકલીફ ઊભી થાય તેની જવાબદારી કોની તે ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે. વહેલી તકે આ વિકટ પરિસ્થિતિનો ઉકેલ લાવવામાં આવે તેમ ગ્રામજનો ઈચ્છી રહ્યા છે. કોઈ અધિકારી આવવા તૈયાર નથી, જોવા તૈયાર નથી. અત્યારે અમને 2 કે 3 દિવસ ઉપર વરસાદને કારણે અહીંયા અમારી સ્કૂલ જતી એક છોકરી પડી હતી તો એને વાગ્યો, તેની જવાબદારી કોણ લે? અહીં કોઈ પણ જવાબદાર વ્યક્તિ આ જોવા આવતા નથી, જેથી ગામનો એવું ગણો કે 70% વ્યવહાર બંધ થઈ ગયો છે. આ લોકોને એક અનગઢ રીતે આજે અમે આવ્યા છે
તો બંને સાઈડ એ લોકો રસ્તા બંધ કરી દીધા. કાલે કોઈ બીમાર પડ્યું, કોઈ ઇમરજન્સી 108 અમારા ગામમાં લાવી હોય તો કેવી રીતે આવે? તો એ લોકો શું કોઈનું મૃત્યુની રાહ જોઈને બેઠા છે? એ લોકોએ કમસે કમ એક રસ્તો તો ખુલ્લો રાખવો જોઈએ કે ના રાખવો જોઈએ? એ લોકો મન ફાવે એ રીતે રસ્તા બંધ કરી. આજે કેટલા એક અઠવાડિયાથી એ લોકો એવું કે તમારા રસ્તા બનાવી દે છે. ડ્રાઈવર રોજ એક આવે છે, એક ટોલું નાખી જાય, પાછા લેવલ કરવા જાય છે, પણ એ લોકો કાસ જ બંધ કરી દીધા છે. તો પાણીનો નિકાલ કેવી રીતે થાય છે? એટલે અહીંયા જે અવર જવર થાય છે એ બાઇકો સ્લીપ મારે છે, 4 વ્હીલ સ્લીપ મારે છે, લોકો ચાલતા પણ જાય છે, તે લપસી જાય છે. જો આની જાનહાનિ થાય તો એની જવાબદારી રેલવેવાળા લેશે ખરા? અહીંયા કોન્ટ્રાક્ટર પર ઉભેલા છે, એમનો પણ તમે जवाब लो. वो ड्राइवर जन बनाया है उसने। अभी मैं तुमको हाईवे पर जाके बताऊंगा ड्राइवर जन कैसा बनता है। माटी से ड्राइवर जन नहीं बनता है। आप मेरे को पूछेगा तो मैं क्या बताऊंगा? मैं माजी सरपंच सुरेश भाई बोल रहा हूँ, मापरा वाला। अरे हाँ माफिक में क्या वो ऐसा आप मेरे को आप ये जो कर रहे हो यहाँ कितने लोग गिरते हैं आपको तो मालूम नहीं? आप लोग आते हो, आप ऐसा नहीं आपको गाँव लोग वाले आए रोड नहीं चाहिए। तुम मेरी गाड़ी पर बैठ कर तुम गाड़ी निकालो, निकलेगा फिर भी पता चला तो उसको मालूम ही है। तुम बैठ जाओ मेरी गाड़ी पे। मैं तो इधर इसीलिए तो मैं तकलीफ दूर करने के लिए तो आया हूँ कि तुम फोन लगाओ। ભરૂચ રથયાત્રા સંદર્ભે સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા ફુરજા વિસ્તારથી સોનેરી મહેલ સુધી ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આ ફ્લેગ માર્ચમાં A ડિવિઝન તથા B ડિવિઝન પોલીસ સ્ટાફ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ ભાગ લીધો હતો. આ ફ્લેગ માર્ચ દરમિયાન ભરૂચ DYSP સહિત PI, PSI સહિતના પોલીસ કર્મી હાજર રહ્યા હતા અને પોલીસ કર્મીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ભરૂચ શહેરમાં 27 જૂનના રોજ આયોજિત જગન્નાથજીની રથયાત્રાને લઈ પોલીસ તંત્ર દ્વારા શાંતિપૂર્ણ અને અનુકૂળ પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી કડક પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે અને લોકોમાં વિશ્વાસ જમાવવા માટે ફ્લેગ માર્ચના માધ્યમથી શાંતિ અને સુમેળનો સંદેશ આપવામાં આવ્યો છે. હાંસોડ તાલુકાની ગ્રામ પંચાયતની 4 સરપંચ અને 1 સભ્યની મતગણતરી હાંસોડ મામલતદાર કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી. હાંસોદ તાલુકાની ગ્રામ પંચાયતના પરિણામ જોતા હાંસોદ ગ્રામ પંચાયત સરપંચ તરીકે હિતેશ ખુશાલ પટેલને મળેલ મત 2290, દીપક પી હાંસોથી મળેલ મત 1746, હિતેશ ખુશાલ પટેલનો 544 મતથી વિજય થયો હતો. હાંસોદ વોર્ડ નંબર 8 માટે 3 સભ્યો મલેક મસૂદ ઉસ્માન 134 મત, શેખ મહેમૂદ ગુલામ રસૂલ 113 મત તેમજ શોએબ ઉસ્માન 84 મત મળ્યા હતા, જેમાં મલેક મસૂદ ઉસ્માનનો 21 મતથી વિજય થયો હતો. તો બાલોદા ગ્રામ પંચાયત સરપંચ પદમાં સુરેશભાઈ કેશવભાઈ પટેલ 529 મત, ગિરીશ કુમાર ચીમનભાઈ પટેલને 498 મત મળતા સુરેશભાઈ કેશવભાઈ પટેલનો 31 મતથી વિજય થયો હતો. બાળોદરા ગ્રામ પંચાયત સરપંચ પદ માટે પારુલબેન જયેશભાઈ પટેલ 321 મત, જીનલ કુમારી આશીષભાઈ પટેલ 298 મત મળતા પારુલબેન જયેશભાઈ પટેલનો 23 મતથી વિજય થયો હતો. ડુંગરા ગ્રામ પંચાયત સરપંચ અઝરુદ્દીન નિઝામુદ્દીન મલેકને 195 મત, મોહમ્મદ શાહિદ હનીફ મલેકને 135 મત મળતા અઝરુદ્દીન નિઝામુદ્દીન મલેકને 60 મતથી વિજય થયો હતો. આજે હું 544 મતથી વિજય થયો છું. એમાં હાંસોદ ગામના નામી અનામી દરેક ભાઈ બહેનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને 544ની જે મારી જીત છે એ મારા માટે એક પડકાર સમાન છે અને એક રાજકીય વ્યક્તિ તરીકે પડકાર ઝીલવાનો મારો સ્વભાવ છે અને પ્રજાએ જે મારી ઉપર મતદારોએ જે મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને હું ક્યારે પણ એની થવા દઉં એની હું હાંસોદ ગામના લોકોને ખાતરી આપું. વાગરા તાલુકાના 2 ગામોની યોજાયેલ ચૂંટણીની મતગણતરી વાગરાની કુમાર શાળામાં હાથ ધરાઈ હતી. વાગરા તાલુકાના 2 ગામ સાયખા અને વડદલાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. ઉદ્યોગ નગરીથી ઘેરાયેલી બંને ગ્રામ પંચાયતની ચૂંટણી જીતવા ઉભેલા મૂળતિયાઓએ ગ્રામ પંચાયત પર જીત હાંસલ કરવા ભારે દોડધામ કરી મૂકી હતી. જો અને તોની સંભાવનાઓ વચ્ચે ઉમેદવારોની હાજરીમાં કુમાર શાળાના સ્ટ્રોંગ રૂમ ખોલી મતપેટીઓ ગણતરી રૂમમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ઉમેદવારો અને ચૂંટણી એજન્ટની ઉપસ્થિતિમાં મતપેટીઓનું સીલ તોડી મતપત્રોને બહાર કાઢી વોર્ડ પ્રમાણે અલગ કરવામાં આવ્યા હતા. શાયખાની વિકાસ પેનલના 8 પૈકી 7 સભ્યોની જીત થવા પામી હતી, જ્યારે વોર્ડ નંબર 2ના ઉમેદવાર 2 મતથી અને વોર્ડ નંબર 8નો ઉમેદવાર માત્ર 1 મતથી જીત થઈ હતી. સરપંચ પદ માટે 3 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો, જેમાં જયવીરસિંહ રાજ વિજેતા થયા હતા,
તેમના સમર્થકોએ ફટાકડા ફોડી અને હારતોરા કરી જીતની ઉજવણી સાથે જયવીરસિંહને વધાવી લીધા હતા. બીજી તરફ વડોદરા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બે પેનલ વચ્ચે રસાકસીનો જંગ જામ્યો હતો. બે પેનલના 4 સભ્યો ચૂંટાયા હતા. સરપંચ પદ અંજનબેન પરમાર તેમના હરીફ ઉમેદવાર ઉર્મિલાબેન પરમારને હરાવી જ્વલંત વિજય મેળવ્યો હતો. ભારે ઉત્સુકતા સાથે આમોદ તાલુકાની 5 પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થયા. સરભાણ અને તેલોદ મધ્ય સત્ર ચૂંટણી તેમજ બોડકા, મછાસરાની સામાન્ય ચૂંટણી અને ઇટોલા ગામે પેટા ચૂંટણીના પરિણામો જાહેર થયા. આમોદ મામલતદાર કચેરી ખાતે આજ રોજ સવારે 9 કલાકે ઉમેદવારોની હાજરીમાં સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવ્યો હતો. ત્યારબાદ 3 ટેબલો ઉપર મતગણતરી હાથ ધરવામાં આવી હતી. મતગણતરી સ્થળ ઉપર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ઉમેદવારો સાથે મોટી સંખ્યામાં ટેકેદારો ઉમટી પડ્યા હતા. પ્રથમ તબક્કામાં ઇટોલા ગામે સરપંચની મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં સરપંચના ઉમેદવાર ફરીદ મોહમ્મદ જાદવ માત્ર 2 મતોથી વિજેતા બન્યા હતા, જ્યારે નોતામાં 2 મત પડ્યા હતા તેમજ 33 વોટ અમાન્ય નીકળ્યા હતા. આમ સરપંચની ચૂંટણીમાં હારેલા ઉમેદવારને નોતા તેમજ અમાન્ય વોટ ભારે પડ્યા હતા. તેલોદ ગામની મતગણતરી શરૂ થતાં મતપેટીમાંથી ઉમેદવારના પ્રચારની 2 થી 3 સ્લીપો નીકળી હતી, જેથી મતગણતરી એજન્ટો સહિત ચૂંટણી અધિકારીઓમાં અચરજ ફેલાયું હતું. તેલોદ ગામના સરપંચના ઉમેદવાર શીતલબેન જયેશ ઠાકોર 335 મતોથી વિજેતા બન્યા હતા, જેથી તેમના ટેકેદારોએ તેમને ફૂલહાર પહેરાવી વધાવી લીધા હતા. સરપંચ પદે વિજેતા બનતા સરપંચના પતિ જયેશ ઠાકોરની આંખોમાં ખુશીના આંસુ છલકાયા હતા. તેલોદની મતગણતરીમાં નોતામાં 9 મત પડ્યા હતા, જ્યારે 22 મત અમાન્ય નીકળ્યા હતા. બોડકા ગામના સરપંચના ઉમેદવાર જ્યોત્સનાબેન રાઠોડ 76 મતોથી વિજેતા બન્યા હતા, જેમાં નોતામાં 2 મત પડ્યા હતા, જ્યારે 35 મતો અમાન્ય નીકળ્યા હતા. મછાસરા ગામના સરપંચના ઉમેદવાર જોહરબેન ઇબ્રાહિમ હસન પટેલ 536 મતોથી વિજેતા બન્યા હતા, જેમાં નોતામાં 23 મત પડ્યા હતા, જ્યારે 53 મતો અમાન્ય નીકળ્યા હતા. જેમ જેમ પરિણામ જાહેર થતા ગયા તેમ ટેકેદારોમાં ઉત્સુકતા વધી હતી અને મતગણતરી બહાર ફટાકડા ફોડી આતશબાજી કરી હતી. મછાસરા ગામના મહિલા સરપંચનું ચૂંટણી પ્રતીક લીલું મરચું હતું, જેથી તેમના ટેકેદારોએ તેમને લીલું મરચું તેમજ ફૂલોના હાર પહેરાવી સન્માન કર્યું હતું અને ડીજેના તાલે ટેકેદારો ઝૂમી ઉઠ્યા હતા. સરભાણ ગામના સરપંચના ઉમેદવાર 1127 મતોથી વિજેતા બન્યા હતા, જેમાં નોતામાં 41 મતો પડ્યા હતા, જ્યારે 127 મતો અમાન્ય નીકળ્યા હતા. સરભાણ ગામના મહિલા સરપંચને સૌથી વધુ વોટ મળતા તેમના ટેકેદારોએ ફૂલહાર પહેરાવી સન્માન કર્યું હતું. આ ઉપરાંત વોર્ડ સભ્યોની મતગણતરીમાં પણ નોટામાં 23 મત પડ્યા હતા, જ્યારે 109 મત અમાન્ય નીકળ્યા હતા. આજે જે જીત થઈ છે તે કયા મુદ્દાને લઈને તમે આ ઇલેક્શન લડ્યા હતા? મારા નાગરિકો છે ગામના તે બધાએ સરસ ટ્રેવલ કરી હતી. 1 વિજય થયો છે. તો ગામ વડીલો, ભાઈ બહેનો, નવયુવાન વર્ગને બધાના હું આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે મારા સરપંચ પદના સભ્યો એમને હું અભિનંદન પાઠવું છું. આવનાર સમયની અંદર તમારા કયા કયા વિકાસના મુદ્દા ગામને લગતા કંઈ પણ હશે તેમાં હું સાથ સહકાર સાથે મારી પેનલ સાથે ઊભી રહીશ. શું કહેશો આજે જે અમે ગામની અંદર આટલી બહુમતીથી જીતા છે તેને નગરજનોને શું મેસેજ આપો? ખૂબ ખૂબ આભાર. બસ આ જ રીતે રહે, આપણું ગામ એક રહે, એ જ રહે, બસ એ જ ઈચ્છા છે અને આવું જ રહેવું જોઈએ. કરજણ શહેરમાં દિવસ અને રાત્રે રખડતા ઢોરોનો ત્રાસ યથાવત રહ્યો હોય 2 ઢોરો વચ્ચે યુદ્ધ ખેલાતા નાસભાગ મચી જવા પામી હતી. કરજણ જૂના બજાર વિસ્તારમાં આવેલા રેલવે સ્ટેશનથી હાઈવે રોડ તરફ જતા વહેલી સવારે 2 રખડતા ઢોરો વચ્ચે યુદ્ધ જામ્યું હતું. આ યુદ્ધના પગલે રાહદારીઓ અને વાહન ચાલકોમાં નાસભાગ મચી જવા પામી હતી. સ્થાનિકો દ્વારા 2 પાણીનો મારો ચલાવી યુદ્ધે ચડેલા ઢોરોને છૂટા પાડવામાં આવ્યા હતા. આ યુદ્ધમાં ગાડીઓને નાનું મોટું નુકસાન થયું હતું. એક તરફ કરજણમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છે, ત્યારે બીજી તરફ કરજણ નગરપાલિકાના જૂના બજાર વિસ્તારમાં આવેલ સંસ્કાર કેન્દ્ર ખાતે ઢોરોને પકડવાનો ડબ્બો બિન ઉપયોગી થઈ ઘાસ ભરેલો નજરે પડે છે. ત્યારે હવે કરજણ નગરપાલિકા દ્વારા કરજણના પ્રજાજનોને રખડતા ઢોરોથી મુક્ત ક્યારે કરે છે તે જોવું રહ્યું. નેત્રંગ તાલુકાની 5 ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી, જેમાં નેત્રંગ તાલુકા સેવા સદન કચેરીમાં મામલતદાર રીતેશ કોંકણીના અધ્યક્ષસ્થાને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરીની પ્રક્રિયા સંપન્ન થઈ હતી.
નેત્રંગ તાલુકાની અસનાવી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે અશોકભાઈ ભુલાભાઈ વસાવા, ચીખલી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે કપિલાબેન ગજેન્દ્રભાઈ વસાવા, સજણ વાવ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે જાગૃતિબેન જંગુસિંહભાઈ વસાવા, કોલીવાડ ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચ તરીકે હરનીશભાઈ વાલજીભાઈ વસાવા અને મોટા માલપુર ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે કપિલાબેન મહેન્દ્રભાઈ વસાવા વિજેતા બન્યા હતા. વિજેતા બનેલા સરપંચોના સમર્થકોએ ઢોલ નગારાના વાજિંત્રો સાથે વિજય સરઘસ કાઢ્યા હતા. પાનોલીની સોલ્વે સ્પેશિયાલિટી કંપની દ્વારા સેવા યજ્ઞ સમિતિને એસી એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી હતી. લોકોની આરોગ્ય સંબંધી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પાનોલી જીઆઈડીસી સ્થિત સોલ્વે સ્પેશિયાલિટી કંપનીએ સામાજિક જવાબદારી હેઠળ સેવા યજ્ઞ સમિતિ ભરૂચને ₹17 લાખના ખર્ચે એક આધુનિક સુવિધાઓયુક્ત એસી એમ્બ્યુલન્સ દાનમાં અપાઈ છે. આ એમ્બ્યુલન્સ સમિતિના આરોગ્ય સેવાના વિવિધ કાર્યો માટે ઉપયોગમાં લેવામાં આવશે અને દુર્ઘટના કે તાત્કાલિક સારવારની જરૂરિયાતના સમયે જનસામાન્ય માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ પ્રસંગે સોલ્વે કંપનીના યુનિટ હેડ હિમાંશુ ગોંડલિયા, CSR હેડ થોમસ જોન, સેવાયજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટ, હિમાંશુભાઈ, કનુભાઈ ઠક્કર તથા અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સિન્સ્કો કંપની સોલ્વે સ્પેશિયાલિટી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 17 લાખની કિંમતની એમ્બ્યુલન્સ દાનમાં આપવામાં આવી છે, જે CSRમાં દાન મળેલું છે અને સેવાયજ્ઞ જે એમ્બ્યુલન્સ સેવાઓ જે કરે છે તેમાં આ એક એમ્બ્યુલન્સનો વધારો થયો છે. અને બીજું એવું છે કે જે પણ હેલ્થ વિભાગ છે અને કમ્યુનિટીને જ્યારે આ સેવાનો લાભ જોઈતો હશે ત્યારે સેવાયજ્ઞ સમિતિ એક્રોસ ગુજરાત ગરીબ માણસને ટોટલી ફ્રી એટલે કે ₹0 પર અમે એમને પ્રદાન કરીશું. અને આ એમ્બ્યુલન્સ આજે અમને મળી છે અને આજથી જ આ એમ્બ્યુલન્સનો અમે ઉપયોગમાં અમે લેવાના છે. ભરૂચ દહેજ રોડ પર ભોલાવ જંકશનથી શ્રવણ જંકશન સુધી એલિવેટેડ કોરિડોરનું બાંધકામ ચાલી રહ્યું હોવાથી ભારદારી વાહનો પર 28 જૂનથી 13મી જુલાઈ એટલે કે 15 દિવસ સુધી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ દિવસો દરમિયાન સવારના 5 થી રાત્રિના 9 વાગ્યા સુધી ભારદારી વાહનોએ ડાયવર્ઝન રોડ પરથી પસાર થવાનું રહેશે. આ જાહેરનામાથી એસટી બસ, કંપની બસ, સ્કૂલ બસ, દૂધના વાહનો, શાકભાજીના વાહનોને મુક્તિ આપવામાં આવી છે. GJ 16 નંબર પ્લેટ ધરાવતા ભારે વાહનો તથા નર્મદા ચોકડીથી ભોલાવ GIDC તેમજ ભોલાવ GIDC નર્મદા ચોકડી સુધી, ભારદારી વાહનો માટે નર્મદા ચોકડીથી દહેગામ બાયપાસ સુધી તથા દહેગામ બાયપાસથી નર્મદા ચોકડી સુધી સવારના 5 કલાકથી રાત્રિના 9 કલાક સુધી આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે. દહેજથી વડોદરા તરફ જવા માટે ડાયવર્ઝન રૂટ દહેજ ચોકડી, કડોદરા ચોકડી, મુલેર ચોકડી, આમોદ શ્રવણ ચોકડી નક્કી કરાયો છે. જ્યારે દહેજથી સુરત તરફ જવા માટે રોડ ડાયવર્ઝન રૂટ દહેજથી વિલાયત, દેરોલ, દયાદરા, નબીપુર નક્કી કરવામાં આવ્યો છે. વડોદરા અને સુરત તરફ જવા માટે પહેલા એક ચોકડી દેરોલ, દયાદરા, નદીપુરના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. હાલમાં એલિવેટેડ કોરિડોરના સ્પાન બેસાડવામાં આવી રહ્યા હોવાથી બાયપાસ રોડ ઉપર ટ્રાફિક જામ થઈ રહ્યો છે. આ માર્ગ પરથી રોજના હજારો વાહનોની અવરજવર રહેતી હોય ટ્રાફિક નિવારણ માટે એલિવેટેડ કોરિડોર બનાવવામાં આવી રહ્યો છે. આ કામગીરી આગામી 1.5 વર્ષ સુધી ચાલે તેવી સંભાવના છે. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે શહેર અને સુરત શહેરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી શટર તોડ ટોળકીના 2 રીઢા સાગરીતો સહિત એક લબર મુછિયાને ઝડપી પાડ્યા હતા. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ગત તારીખ 19મી જૂનના રોજ રાતે નંદેલાવ રોડ ઉપર સુકન રેસિડેન્સીમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ 1 થી 3 દુકાનોને નિશાન બનાવી મહાદેવ પ્રોવિઝન સ્ટોર નામની દુકાનનું શટર તોડી ચોરીની ઘટનાને અંજામ આપનાર ઈસમો નંદેલાવ રોડ ઉપર ફરે છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળા ઈસમો આવતા પોલીસે તેઓને અટકાવી પૂછપરછ કરતા તેઓએ મહાદેવ પ્રોવિઝન સ્ટોરમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે 13,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સુરતના કતાર ગામના રઘુવીર એપાર્ટમેન્ટમાં રહેતો ડેનિસ ઉર્ફે ડેન્યો ભૂપત ઘોઘાડી તેમજ પ્રવીણ નારાયણ નાગર અને એક લબર મુછિયાને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલ રીઢા ગુનેગારો અલગ અલગ જિલ્લામાં ગેસ્ટ હાઉસમાં રોકાણ કરી દિવસ દરમિયાન રેકી કરી રાતે બંધ દુકાનના શટર તોડી ચોરીની ઘટનાને અંજામ આપતા હોવાની વૃત્તિ ધરાવે છે. ઝડપાયેલ ઈસમો વિરુદ્ધ અનેક જિલ્લાઓમાં ચોરીના ગુના નોંધાયેલ હોવાનું જાણવા મળ્યું છે. ભરૂચ તાલુકા પોલીસે સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 1 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને અમદાવાદ શહેર વસ્ત્રાપુરમાંથી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે.
હાલમાં યોજાયેલ ગ્રામ પંચાયત ચૂંટણી દરમિયાન તથા આગામી આષાઢી બીજ રથયાત્રા તેમજ મોહરમના તહેવારોને ધ્યાનમાં લઈ ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની અસામાજિક પ્રવૃત્તિ ઉપર વિશેષ ધ્યાન આપી ભૂતકાળમાં પકડાયેલ બુટલેગરોની હાલની પ્રવૃત્તિની વોચ કરી નાસ્તા ફરતા યાદીમાં સામેલ હોય તેવા આરોપીઓને પકડવાની દિશામાં અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા ઉચ્ચ અધિકારીઓ તરફથી ખાસ સૂચના આપવામાં આવેલ. જે અનુસંધાને એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર MP વાળા દ્વારા વિવિધ ટીમની રચના કરી જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ, જેથી એલસીબી ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે નાસ્તા ફરતા આરોપીઓ પકડવા વર્કઆઉટ હાથ ધરેલ. આ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર BA તુવરની ટીમને હકીકત મળેલ કે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 1 વર્ષથી નાસ્તો ફરતો આરોપી વિરેન્દ્રસિંહ રાજપૂત રહે રાજસ્થાનનો હાલ અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં જોવામાં આવેલ છે અને આ આરોપી નાસ્તો ફરતો હોય ભરૂચ કોર્ટ દ્વારા ક્રિમિનલ પ્રોસિજર કોડની સંલગ્ન કલમ મુજબ તેનું ધરપકડ વોરંટ પણ ઇસ્યુ કરેલ છે, જેથી એલસીબી ટીમને તાત્કાલિક અમદાવાદ શહેર ખાતે આરોપીની તપાસ અર્થે મોકલી આપવામાં આવેલ અને તપાસમાં ગયેલ ટીમ દ્વારા વસ્ત્રાપુર તળાવની આસપાસ વોચ કરી ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થઈ આરોપીની વધુ માહિતી એકત્રિત કરી તેને વસ્ત્રાપુર તળાવ પાસેથી ઝડપી પાડી પૂછપરછ હાથ ધરતા ગુનાને એકરાર કરેલ, જેથી આરોપીને આગળની કાર્યવાહી માટે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે. પકડાયેલ આરોપી વિરેન્દ્રસિંહ પર અરવલ્લી તેમજ રાજસ્થાનમાં પણ ગુના નોંધાયેલ છે. ભરૂચ એલસીબી પોલીસે પાનોલી પોલીસ મથક વિસ્તારમાં થયેલી બાઇક ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એક આરોપીને બાઇક સાથે ઝડપી પાડ્યો છે. ભરૂચ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે પાનોલી પોલીસ મથકના વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલો આરોપી બાકરોલ બ્રિજ નીચે ચોરીની બાઇક સાથે ઊભો છે, જેના પગલે પોલીસે તાત્કાલિક વોચ ગોઠવીને આરોપીને ઝડપી લીધો હતો. પકડાયેલ આરોપીની પૂછપરછમાં તેની ઓળખ અંગદ રામ પ્યારે પ્રજાપતિ તરીકે થઈ છે. તે બાકરોલ બ્રિજ પાસે રામનગરમાં રહે છે. પૂછપરછ દરમિયાન આરોપીએ પાનોલીની સોંગવોન કંપની બહારથી બાઇકની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી પાસેથી ₹60,000ની કિંમતની ચોરીની બાઇક કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના નબીપુર ગામે વર્ષ 2025નો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો. નબીપુર પ્રાથમિક કન્યા શાળા અને કુમાર શાળાના બાળકો નબીપુર મદરસાના હોલમાં અને નબીપુર હાઈસ્કૂલના બાળકો હાઈસ્કૂલના સંકુલમાં એકત્રિત થયા હતા. પ્રાથમિક શાળામાં આમંત્રિત શિક્ષણ વિભાગ ગુજરાતના સેક્રેટરી કિન્નરીબેન શાહ, લાયઝન ઓફિસર ઘનશ્યામભાઈ પડિયાળ ઉપસ્થિત રહ્યા હતા. ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ સહિત વાલીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આમંત્રિત મહાનુભાવોના હસ્તે બાળ વાટિકાના બાળકોને શૈક્ષણિક કીટો આપી શાળા પ્રવેશ કરાવાયો હતો. ધોરણ 1માં પ્રવેશ મેળવનાર બાળકોને પણ શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવાયો હતો. શરૂઆતમાં આંગણવાડી અને બાળ વાટિકાના બાળકોએ દેશભક્તિ બાળગીત રજૂ કર્યું હતું, તો કુમાર શાળાના ધોરણ 4ના વિદ્યાર્થી સુબહાન હસને વિજ્ઞાન અને ટેકનોલોજી ઉપર પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. કન્યા શાળાની ધોરણ 5ની વિદ્યાર્થીની આલિયા ફાઝલે પર્યાવરણ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. નબીપુર હાઈસ્કૂલમાં પણ શાળાના પ્રમુખ, ઉપપ્રમુખ, પ્રિન્સિપલ અને શિક્ષક સ્ટાફ હાજર રહ્યો હતો. શાળાના બાળકો અને બાળકીઓ વિવિધ ક્ષેત્રમાં હાંસલ કરેલી સિદ્ધિઓ બદલ સન્માનિત કરાયા હતા. નબીપુરના એક વાલીશ્રીએ સરકારની શિક્ષણને લગતી વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી. ગામની મને કોમ્યુનલ હાર્મનીએ બહુ ટચ કરી છે અને ખૂબ સરસ રીતે ગ્રામ પંચાયત પણ બાળકોના શિક્ષણમાં એક્ટિવલી પાર્ટિસિપેટ કરી રહી છે. શાળાઓમાં શિક્ષણનું કાર્ય સાથે બાળકો માટે સરકારે જે યોજનાઓ લાગુ પાડી છે એ તમામનું સારી રીતે અહીંયા પાલન થઈ રહ્યું છે. બાળકો સુધી બધી સુવિધાઓ પહોંચી રહી છે. એ વસ્તુ જોઈને મને ખૂબ આનંદ થયો છે. હું આશા રાખું છું કે આ શાળાઓમાં ભણેલા બાળકો ભવિષ્યમાં આપણા સૌનું નામ રોશન કરે, ખૂબ સારી રીતે અભ્યાસ કરે અને હંમેશા ગામના લોકોનો, પંચાયતનો બાળકોના શિક્ષણમાં આવો ને આવો જ સાથ સહકાર મળતો રહે. ભરૂચના યુવાનોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત વૈશ્વિક સંસ્થા JCI ઇન્ડિયાના 2025ના રાષ્ટ્રીય પ્રમુખ JFS અંકુર ઝુંઝુનવાલાએ આજરોજ ભરૂચની મુલાકાત લીધી હતી.
તેઓ ઝોન 8ના પ્રવાસ અંતર્ગત અહીં પહોંચ્યા હતા, જેમાં મોડાસાથી લઈને મુંબઈ સુધીના 14 જિલ્લામાં ભરૂચ પણ સામેલ છે. ભરૂચ અને અંકલેશ્વરના સમગ્ર જેસીસ પરિવાર દ્વારા ઝુનઝુનવાલાનું હર્ષભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું આયોજન જેસીઆઈ ભરૂચના 2025ના પ્રમુખ તૃપ્તિ રાઠોડ અને અંકલેશ્વરના પ્રમુખ નિમિષા મોદીના નેતૃત્વમાં ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું. આ અવસરે જેસીઆઈ નેશનલ પ્રેસિડેન્ટ અંકુર ઝુનઝુનવાલાએ સભ્યોને માર્ગદર્શન આપતા જણાવ્યું કે વ્યક્તિગત અને સામૂહિક વિકાસ માટે જેસીઆઈ જેવી સંસ્થા સાથે જોડાવું સમયની જરૂરિયાત છે. તેમણે સંગઠનની પ્રવૃત્તિઓને વધુ સક્રિય બનાવવા માર્ગદર્શક ઉક્તિઓ આપીને સભ્યોને પ્રેરિત કર્યા. પ્રોગ્રામના અંતે નેશનલ પ્રેસિડેન્ટ અંકુર ઝુનઝુનવાલાએ ઝોન 8ના ઝોનલ પ્રેસિડેન્ટ કિંજલ શાહ અને અન્ય ઝોન મેમ્બર્સ દ્વારા આગામી કાર્યક્રમોનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. समाज को एक बेहतर समाज बनाने की कोशिश करते हैं, समाज में एक पॉजिटिव और सस्टेनेबल इम्पैक्ट लोगों की लाइफ में क्रिएट करने की कोशिश करते हैं. भरूच में, अंकलेश्वर में जेसीआई की ये मुहिम पिछले कई सालों से मोर देन 50 years आई थिंक मोर देन 50 years से जेसीआई के मेंबर्स यहाँ पर लोगों के लिए अच्छा काम कर रहे हैं और सोसाइटी में पॉजिटिव इम्पैक्ट क्रिएट कर रहे हैं. आज हमने यहाँ पर जेसीआई दहेज का भी एक नया संगठन लॉन्च किया है, जहाँ पर 25 लोग जेसीआई के साथ जुड़कर दहेज में भी अब जेसीआई के माध्यम से समाज के लिए और अपने मेंबर्स के लिए जो काम हम जेसीआई में करते हैं वो वहां पर भी करना शुरू करेंगे. दहेज के लोगों को भी इसका बहुत फायदा जल्दी मिलने वाला है. अंकलेश्वर में, दहेज में, भरूच में, ये पूरे रीजन में 69 ईयर्स से जेसीआई लगातार निरंतर लोगों की सेवा कर रही है और मैं आप सभी से जो दर्शक हैं उनसे निवेदन करूंगा कि जेसीआई के साथ जुड़कर आप भी समाज में अच्छा काम करें और जेसीआई के साथ जुड़कर आप अपनी आंखों के सामने खुद के जीवन को बदलता देखें, खुद के जीवन को बदलने में खुद को सक्षम बनाएं. ऐसा मेरा आप सभी से निवेदन है. जेसीज में आकर हम सब मिलकर समाज को एक बेहतर समाज बनाने का अच्छा काम जरूर कर सकते हैं. નારાયણ વિદ્યાવિહાર શાળામાં રોબર્ટ લુઈ સ્ટીવન્સની ટ્રેઝર આઇલેન્ડ વાર્તાનો સંક્ષિપ્ત અનુવાદ પ્રેમનાથ મહેતા દ્વારા કરેલ પુસ્તક પર પુસ્તક સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. પુસ્તક સંવાદમાં ધોરણ 8 વિદ્યાર્થીઓએ ખૂબ જ રસપ્રદ રીતે પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ પુસ્તક સંવાદનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ વાંચન પ્રત્યે રસ કેળવે, સાહિત્યને જાણવાની જિજ્ઞાસા વધે, લેખકો વિશે જાણે તથા સાહસિક બને અને સફળતા મેળવે એ જ હતો. પુસ્તક સંવાદમાં શાળાના સુપરવાઇઝરો, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ, ભાઈ બહેનોએ હાજર રહી પુસ્તક સંવાદનો આસ્વાદ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધોરણ 8ની વિદ્યાર્થીની પુરાણી ઋત્વાએ કર્યું હતું. અમે ત્યાં જ ઉભા રહી ગયા. કને કહ્યું કે તારા મિત્ર છે, તારે ત્યાં જવું જોઈએ. મેં કહ્યું અસંભવ. સિલ્વર યુનિવર જેકના પડકાર એ ચાચિયાની ખોખરી પડકારે છે. ઘને કહ્યું તે ચાચીઓ ભલે હોય પણ તું બુદ્ધિશાળી અને શક્તિશાળી છે, તે કોઈનાથી નથી ડરતો સિવાય કે સિલ્વરથી. મેં કહ્યું તારી વાત બહુ સાચી છે. નૌકા કિનારેથી ખાલી 3 ફૂટ જ ઊંચી હતી અને એ 3 ફૂટ ઊંચી હતી. અમે લોકો નૌકા બે કદાવર માણસ નૌકાને ચલાવવા બેઠા હતા. એક સાઈડ 2 ચાચાઓ 2 હોડી સાથે આવી રહ્યા હતા. ગઈકાલે જોયો હોય તેમ તે દરિયાકાંઠો અમને યાદ છે. તે ચાલતો અમારે સરાઈને બાઈને આવ્યો હતો. દોરડાથી બાંધેલ એક મોટી સંદૂક ને તેની પાછળ ઘસરતો આવતો મેં તેને જોયો હતો. તે છે મારા પ્રથમ સાહસની શરૂઆત. બીજે સવારે હું તૂટક પર આવ્યો. વહાણ કિનારાથી અડધો 1 માઇલ દૂર હતો, પરંતુ કોણ જાણે કેમ ટાપુને જોયા બાદ મારું મન ઉત્તેજના બની ગયું હતું. ખલાસીઓનો મિજાજ આજે બદલાયેલો હતો. અત્યાર સુધી તેઓ બધા કામ ખુશીથી કરતા હતા, પરંતુ આજે બધા કામ ધીરમાં નાખતા હતા. વાતાવરણને પામી જતા અમે કેબિનમાં રૂટ પરિસ્થિતિ હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં કાલે ભવ્ય જગન્નાથ રથયાત્રાનું આયોજન. આશ્રય સોસાયટી નજીકથી બપોરે 1 વાગે યાત્રાનો પ્રારંભ. ભરૂચમાં જગન્નાથ રથયાત્રા પૂર્વે માર્ગની કફોડી હાલત પર લોકોએ ઉઠાવ્યો અવાજ. જાડેશ્વર ગ્રામ પંચાયતની રસાકસી ભરી ચૂંટણીમાં સિંદૂર પેનલના 12 તો વિકાસમય પેનલના 10 તેમજ 2 અપક્ષ વિજેતા. સરપંચ તરીકે વિકાસમય પેનલના કબીર વસાવા વિજય, 2 અપક્ષ નિર્ણાયક રહેશે. ભરૂચની રૂંગટા સ્કૂલમાં શિક્ષકોની અછત મુદ્દે વાલીઓની રજૂઆત. શિક્ષણ અધિકારીએ સ્કૂલ તંત્ર સાથે કરી ચર્ચા. ટૂંક સમયમાં નિમણૂકનું આશ્વાસન.
આદિવાસી વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ફરીથી શરૂ કરવાના સરકારના નિર્ણયને ચૈતર વસાવાનો આવકાર. ગત વર્ષ સરકારે શિષ્યવૃત્તિ બંધ કરી, જે મુદ્દે અમે સડકથી લઈને વિધાનસભા સુધી વિરોધ કર્યો હતો. ચૈતર વસાવા. ભરૂચ એલસીબી અંકલેશ્વરમાંથી દારૂ ભરેલ કાર ઝડપી. 3.5 લાખથી વધુના મુદ્દામાલ સાથે એકની અટકાયત. વાલિયા તાલુકા ભાજપ પ્રમુખનો વોટ્સએપ હેક કરી સાયબર ઠગોએ લિંક પીડીએફ ફોન લિસ્ટના કોન્ટેક્ટમાં ફોરવર્ડ કરી બીભત્સ મેસેજ કરતા ચકચાર. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.